જયંતિભાઈ આહિર. હવે અહીંયા જે મહાનગરપાલિકાની જે આ ગટર છે ને, ગટર 5 દિવસ પહેલા આવી ગયા હતા. ખાલી ઉપર ખાલી કુંડીનું ઢાંકણું મેલીને વહી ગયા ને મહિના દિવસથી આ પ્રોબ્લેમ છે. અને પાણીનું તો ગટરનું જે ગટરના પાણીનો તો પ્રોબ્લેમ સોલ્વ થયો જ નથી ને, પણ આમનામ રહે તો થવાનો પણ નથી એવું લાગે છે આમની જનતા, આમ જનતાને. ને અમારે જે આજુબાજુ વાળા જે ઓફિસો વાળા છે, પછી આ જે મંદિર છે આપણું જગદીશ્વર મહાદેવ શિવજીનું મંદિર છે, એ મંદિરમાં પણ આ ગટરના પાણી ગળી ગયું છે. કેમ કે એ લોકોને તો કોઈ નાવાની સોવા અહીંયા આવવું નથી, રહેવું છે આમ જનતાને. ને આમ જનતાને જે સુવિધા, પાયાની સુવિધા જે મળવી જોઈએ ને, એ સુવિધા નથી મળતી. ને મંદિરમાં શિવલિંગ પાસે પાણી ગળી ગયું છે. કેમ કે એને પાણી ચડાવવું છે, પણ આ ગટરનું પાણી ચડાવવું એવું લાગે છે આમ જનતાનો, એવો પ્રશ્ન છે. તો એ એકદમ ચોકસાઈ પૂર્વક કામ ન કરી જાય. અધિકારી આવ્યા છે તો એ ખાલી ફોટા પાડીને વયા જાય છે અને કઈ સાફ સફાઈ અથવા કામ નથી કરતા. ના, અહીં જે બાજુમાં જે કચરું નાખે જાય છે, જે મંદિરના પૂંજારી છે વારંવાર કહે છે કે ભાઈ અહીંયા કચરું ન નાખો, કચરું ન નાખે. તો નાખે છે તો ભાઈ મ્યુનિસિપાલિટી પણ ટેમ્પચર ચોકસાઈ પૂર્વક કામ નથી કરી જતી. ને જે આ ગટરના જે રોડ રસ્તા પણ એટલા જ ખરાબ છે ને અત્યારે હાલતમાં, તે કે આ જે પેન્ટના જે ગોઠણિયા લગણ પાણી ખાડા ભર્યા હોય એટલા. સ્થાનિક કોર્પોરેટર અહીંયા એટલા બધા તો નથી આવતા, દેખાતા નથી જોવા. જાણ તો કરેલી છે ના, અને અમુક જે મોટા મોટા જે માણસો આવે તો એકદમ ટકાટક રોડ કરીને વયા જાય. તો ભાઈ આમ જનતાએ એનું શું બગાડ્યું? જનતા પાસેથી વેરા લેવા છે ને એક દિવસ જો માથે લેટ ગયો હોય ને તો સીધા જ 18% પેનલ્ટી ચડાવે છે. તો એ ભલે હજી 19% ભલે કરી નાખતા, પણ કામ ટકાટક કરો.